દાહોદ શહેરની ગાંધી ચોકની મુખ્ય હોલિકા દહન પછી શહેરભરમાં અનેક સ્થળોએ હોલિકા દહન કરવામાં આવ્યું। આજે હોળી પર્વને લઈ દાહોદ વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। પર્યાવરણની જાળવણી માટે શહેરમાં મોટે ભાગે ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં અલગ અલગ 150 જેટલા સ્થળોએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 110થી વધુ સ્થળોએ ગો કાસ્ટી છાણા અને કાગળોનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી ગોઠવવામાં આવી હતી। દાહોદમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે શહેરની મુખ્ય હોળી ગાંધી ચોક ખાતે પ્રગટાવવામાં આવે છે, ત્યાર પછી શહેરમાં અન્ય સ્થળો પર એ હોલિકાનું દહન કરવામાં આવે છે। દરેક વિસ્તારમાંથી લોકો અહીં આવી હોળી પ્રગટાવ્યા પછી અગ્નિ લઈ પોતાના વિસ્તારમાં જઈ તે અગ્નિ વડે હોળી પ્રગટાવે છે। દર વર્ષે આ સ્થળે અલગ અલગ સમાજને પૂજા માટે આમંત્રિત કરવામાં આવતા હોય છે। તેના ભાગરૂપે આ વર્ષે દરજી સમાજને આમંત્રણ આપવામાં આવ્યું હતું। દરજી સમાજ દ્વારા પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવવામાં આવી હતી। ત્યારબાદ અલગ અલગ વિસ્તારમાં લોકો અહીંથી અગ્નિ લઈ દોડતા જઈ પોતાના વિસ્તારમાંની હોળી પ્રગટાવી હતી, તેમજ મોટી સંખ્યામાં ઉમટી પડેલા દાહોદવાસીઓએ હોળીની પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરી હતી। સુરેશ કાપડિયા, દાહોદ।